નમસ્કાર દર્શક મિત્રો, હું છું એડવોકેટ સોનલ બારિયા. આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ ભવવિજ્ઞાનમાં. દર્શક મિત્રો, ઘણા બધા મિત્રોનો એક પ્રશ્ન છે કે ખેતીની જમીનને બિન ખેતીની અંદર જે તબદીલ કરવાની પ્રક્રિયા છે એ તમે સમજાવો. એ કાયદાની ભાષામાં નહીં, પરંતુ જે પ્રક્રિયા જે રીતે થતી હોય છે તે રીતની અમને સમજણ આપો. તો દર્શક મિત્રો, ચાલો આજે આપણે આને સંપૂર્ણ માહિતી સાથે સમજીએ. દર્શક મિત્રો, મારી એક વિનંતી છે કે આ જે એને કરવાની જે પ્રક્રિયા છે ખેતીની જમીનની, આ જે વિડીયો છે થોડો લાંબો થઈ શકે, કારણ કે હું તમને સ્ટેપ બાય સ્ટેપ એની પ્રક્રિયા દર્શાવીશ. તો દર્શક મિત્રો, અંત સુધી જોવાની વિનંતી છે. તો દર્શક મિત્રો, ચાલો આજે આપણે સંપૂર્ણ માહિતી મેળવીએ. તો સૌથી પહેલા જે ખેતીની જમીન છે કે જેને તમારે બિન ખેતીની અંદર તબદીલ કરવાની છે, એ ખેતીની જમીનને દર્શક મિત્રો એની અંદર જેટલા પણ માલિકો હોય, આપણે એવું કહી શકીએ કે 7/12નો ઉતારો છે. એ 7/12ના ઉતારાની અંદર જેટલા પણ અરજદારોના નામ છે, સૌથી પહેલા એ બધા સહમત હોવા જોઈએ કે એ ખેતીની જમીન માટે એમને બિન ખેતીની અંદર તબદીલ કરવી છે. આ બધા જ અરજદારોના એક સોગંદનામા રેડી કરવાના હોય છે કે જેની અંદર તેઓ સહમતિ સાથેની આ મંજૂરી આપી દે કે ભાઈ અમારે આ ખેતીની જમીનને એની અંદર તબદીલ કરવી છે. ત્યારબાદ દર્શક મિત્રો, એમના જે સોગંદનામા છે એમની સાથે એમની સહમતિ પણ હોવી જોઈએ. ત્યારબાદ 1951-52ની જે સાલ હતી ત્યારથી લઈને તમે જે સમય સુધી, એટલે કે જે વર્ષની અંદર એને કરવા માટેની પ્રક્રિયા કરાવી રહ્યા છો, એ વર્ષ સુધીની જે પણ જમીનને લગતી જેટલી પણ તમારે એને જમીનનો જે રેકોર્ડ્સ છે એની સર્ટિફાઈડ નકલ છે એ તમારે એ જે તમારું સોગંદનામું છે તેની સાથે રજૂ કરવાનું રહે છે. આ સર્ટિફાઈડ નકલનો મતલબ શું છે કે જો તમારો એ જે છે જે તે ઓથોરિટી હોય, ઓફિસના સહી સિક્કા સાથેનો તમારો જે રેકોર્ડ્સ છે જે તમે નીકાળેલો હોય, એ તમારે એ તે જે સોગંદનામું છે તેની સાથે જોડવાનું રહે છે. ત્યારબાદ દર્શક મિત્રો, ખેતીની જમીનને લગતા જે પણ તમારા હક પત્રક છે એ ગામ નમૂના નંબર જે 6 છે તેની અંદર બધી નોંધો પડેલી હોય છે. જો એની અંદર કોઈ વ્યક્તિનું નામ ત્યાં કમી થયું છે, નામ નવું નખાયું છે, કઈ સાલમાં નખાયું છે, એ દર્શક મિત્રો તમારું જે મૂળ રેકોર્ડ્સ હોય ત્યાંથી લઈને છેલ્લે સુધીનું તમે જે સાલની અંદર તમારો આ જે ખેતીની જમીનને એને કરી રહ્યા છો, જે એની પ્રક્રિયા કરી રહ્યા છો, એ સાલ સુધીની જો કોઈ પણ પ્રકારની એની અંદર નોંધ પડી હોય તો એ નોંધોને પણ તમારે જે સોગંદનામું છે તેની સાથે જોડવાનું રહેશે. અને દર્શક મિત્રો, જો કોઈ કારણસર તમારી જમીનની અંદર કોઈ પણ પ્રકારની સરકારી કોઈ એની અંદર એવી અલગથી કોઈ નોંધ પડી છે તો એ નોંધને પણ તમારે તેની સાથે જોડવાની રહેશે. ત્યારબાદ દર્શક મિત્રો, તમારે આ જે ડોક્યુમેન્ટ છે તે ડોક્યુમેન્ટની અંદર એક તમારે જે સરકારી આપણે કહી શકીએ કે એક વેબસાઇટ છે કે એનું નામ છે IORA. આ જે વેબસાઇટ છે તેની અંદર દર્શક મિત્રો તમારા જે આ ડોક્યુમેન્ટ છે એને તમારે અપલોડ કરવાના રહેશે. અપલોડ કરવાથી તમારા આ જે ફોર્મ છે એ ફોર્મ ભરીને દર્શક મિત્રો તમારી આ જે ફાઇલ છે કે જે તમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે એ ડોક્યુમેન્ટ દર્શક મિત્રો તમારે કલેક્ટર ઓફિસની અંદર જમા કરાવવાના રહે છે. પરંતુ તે પહેલાંની બીજી પ્રક્રિયા એ છે કે જ્યારે તમે ઓનલાઈન ફોર્મ ભરો છો કે અમારી આ જે ખેતીની જમીન છે એને બિન ખેતીની અંદર તબદીલ કરવી છે, તો આ જે નોંધો સાથેના તમારા ડોક્યુમેન્ટ છે અને તમારું જે સોગંદનામા છે કે જેમાં તમારા બધાની સહમતિ છે, એને સૌથી પહેલાં તો IORA જે છે તમારી આ વેબસાઇટ ત્યાં આગળ અપલોડ કરો. અપલોડ પછી તમારા જે પણ ધારો કે તલાટી કમ મંત્રી સાહેબ શ્રી છે, સર્કલ ઓફિસર સાહેબ શ્રી છે, મામલતદાર સાહેબ શ્રી છે, આ લોકો તમારા જે પણ ખેતીની જમીન છે તેનું નિરીક્ષણ કરવા માટે આવશે. એટલે સ્થળ ને સ્થિતિની જે તપાસ થશે એ તપાસના આધારે તમે ત્યાં આગળ રૂબરૂ હયાત હશો. એટલે તમારી રૂબરૂની અંદર તમે જે અરજી કરી છે એ અરજી સાથે, એટલે કે જે અરજી કરી છે એ જ પ્રમાણે તમારું રૂબરૂમાં પણ તમારું નિવેદન લેવામાં આવશે કે જે પ્રક્રિયા તમે ઓનલાઈન કરવા માટે તમે ફોર્મ ભર્યું છે એ આ જમીન છે ને આ જમીનને અમારે એને કરવાની તમારે જે પ્રક્રિયા છે
તેની અંદર તમારે આગળની કાર્યવાહી કરવા માટે તમારે સહમત છો. આ રીતની જે તે તમારું નિવેદન લેવામાં આવે અને દર્શક મિત્રો નિવેદન લીધા બાદ એ નિવેદન અને જે સ્થળ ને સ્થિતિનું જે નિરીક્ષણ એ મામલતદાર સાહેબ શ્રી દ્વારા, સર્કલ ઓફિસર સાહેબ શ્રી દ્વારા, તલાટી કમ મંત્રી સાહેબ આ બધા આવીને જે એમનું નિરીક્ષણ કરશે એનો એક રિપોર્ટ બનાવશે. આ જે રિપોર્ટ છે એ અને ત્યાં આગળ તમે હાજર છો એનું તમારું રૂબરૂમાં તમે હાજર છો એનું રૂબરૂનું નિવેદન, આ બધી જ તમારા જે રિપોર્ટ છે એ બધા તમારી જે તે ફાઇલ તમારે કલેક્ટર સાહેબ શ્રીની કચેરીની અંદર જમા કરાવવાની હોય છે એની સાથે મૂકવામાં આવશે. એટલે આ જે છે પંચનામું કરવું એવું આપણે કહી શકીએ. પંચનામું કર્યા બાદ તમારી જે પણ ફાઇલ છે દર્શક મિત્રો એને કલેક્ટર સાહેબ શ્રીને ત્યાં આગળ રજૂ કરવામાં આવે છે. ત્યારબાદ ત્યાં આગળથી તમને જે તે ફાઇલ છે ફાઇલને તમારે જે એને કર્યા પછી ખેતીની જમીનની અંદર તમે ખેતી નહીં કરી શકો, પરંતુ એના જે નિયમો છે એ તમને ત્યાં આગળ એ અંગેનું માર્ગદર્શન આપવામાં આવી શકે છે. અને દર્શક મિત્રો જો તમે જે પણ ખેતીની જમીન છે એ ખેતીની જમીનની અંદર તમે એની પરવાનગી લેવા માટેનો જે અરજી કરી રહ્યા છો તે પહેલાથી જ તમારી ખેતીની જમીનની અંદર કોઈ પણ પ્રકારનું બાંધકામ હશે તો તેના વિશેનું પણ તમારે જે તે અરજીની અંદર જાણ કરવી આવશ્યક રહેશે. કારણ કે જો તમે એને નથી કર્યું અને પહેલા તમે જે તે જમીન છે એની અંદર કોઈ પણ કારણોસર તમે બાંધકામ કરી દીધેલ છે તો એનું જે પણ તમારું સ્ક્વેર ફીટ કે ચોરસ મીટર જે પણ હોય એ તમારે તમારી ભાષાની અંદર એ દર્શાવવાનું રહેશે કે આટલા ચોરસ મીટરની અંદર અમારું જે તે બાંધકામ પહેલેથી જ છે. તો એ અંગે જે એનો જે નિયમો છે એનો તમે જો ભંગ કર્યો કહેવાશે તો એ જે તે અલગ અલગ જિલ્લાની અંદર થોડીક પ્રક્રિયાની અંદર ફેરફાર હોઈ શકે છે. પરંતુ દર્શક મિત્રો મોટાભાગે જે હું જણાવી રહી છું એ જ રીતના એનએની પ્રક્રિયા થતી હોય છે. એટલે જે તમે એનએની પ્રક્રિયાનું જે ફોર્મ ભર્યું છે એ ફોર્મ ભર્યું તે પહેલાથી જ તમારી જમીનની અંદર કોઈ પણ પ્રકારનું બાંધકામ છે તો એ જે એનએનો નિયમ છે એનો ભંગ તમે કર્યો છે તેના બદલામાં તમારે જે તે દંડ છે એ ભરવાનો આવશે અને એ દંડ ભરવાથી એની જે પણ પોસ્ટ કે એના જે પણ તમારી પાસે ડોક્યુમેન્ટ હોય એને પણ તમારા ફાઇલની અંદર મૂકી દેવાના, જેથી કરીને તમારી જે ફાઇલ છે એને માટેની જે પ્રક્રિયા છે એની અંદર કોઈ પણ પ્રકારનો વિક્ષેપ આવે નહીં. એટલે સંપૂર્ણપણે તમારે એટલી તકેદારી રાખવાની છે કે એને જે જમીનનું કરવાનું છે જમીનના ડોક્યુમેન્ટથી લઈને જે અરજદારો છે અરજદારના ડોક્યુમેન્ટ લઈને તમારે જે પણ જો સરકારી કોઈ બોજો હોય જે પણ હોય એ બધા જ ડોક્યુમેન્ટને તમારે ફાઇલની અંદર મૂકવાના છે. એ ફાઇલ તમારે કલેક્ટર સાહેબ શ્રીને ત્યાં આગળ તમારો રિપોર્ટ ને બધું તૈયાર થઈને જમા થશે. ત્યારબાદ દર્શક મિત્રો કલેક્ટર સાહેબ શ્રી દ્વારા તમને જે તે માર્ગદર્શન આપવામાં આવશે કે એને થયા પછી તમે ખેતી નહીં કરી શકો ને એ વગેરે વગેરે. એટલે એ જે તમારું ગામ નમૂના નંબર 6 નું જે હક પત્રક છે તેની અંદર દર્શક મિત્રો એની અંદર એન્ટ્રી પડશે કે જે હવે તમારી જે પણ તમારે રકમ ભરવાની હોય છે રકમને બધું જ ભરપાઈ થઈ જાય એટલે ગામ નમૂના નંબર 6 ની અંદર જે હક પત્રક છે તેની અંદર નોંધ થશે કે હવે પછી આ જમીન છે એની હવે જે સત્તા પ્રકાર હોય એ પણ બદલાઈ જાય દર્શક મિત્રો. એટલે એ નોંધ પડશે. ત્યારબાદ તમારી જે ખેતીની જમીન છે એ ખેતીની જમીનની અંદર દર્શક મિત્રો જે એના જુદા જુદા જે પ્રકારો હોય છે કે જેમ કે જૂની શરતની ખેતીની જમીન છે, નવી શરતની છે, ત્યાં આગળ એને એટલે કે બિન ખેતી છે એવું ત્યાં આગળ તમે ટાઇટલ જોઈ શકશો. એટલે આ રીતના તમારી જે પણ ખેતીની જમીન છે તેને દર્શક મિત્રો તમે આ રીતની જે પ્રક્રિયા છે પ્રક્રિયા દ્વારા રૂબરૂની અંદર તમારે સૌથી પહેલાં તો ઓનલાઈન ફોર્મ જ ભરવાનું છે અને ફોર્મની અંદર તમારા બધા જ ડોક્યુમેન્ટ છે અપલોડ કરવાના અને ત્યારબાદ તમારી જે પણ ફાઇલ છે એ બધી ફાઇલની અંદર જે જરૂરી ડોક્યુમેન્ટ હોય એને સર્ટિફાઈડ નકલ કઢાવીને અને પછી તમારે મૂકવાનું જેથી કરીને તમારું કામ અટકે નહીં. એટલે આ રીતના તમારી જે ખેતીની જમીન છે એની આ એનએની પ્રક્રિયા છે. દર્શક મિત્રો એનએની જે પ્રક્રિયા છે એ સરળ ભાષામાં તમને જણાવી કે જે આ મુજબ છે, પરંતુ એની અંદર થોડું ઘણું અલગ અલગ જે જિલ્લા વાઇઝ છે એ થોડુંક એની અંદર ફરક હોઈ શકે છે.
તો દર્શક મિત્રો, આજના માટે આટલું જ. જો વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.